નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે અમરેલીમાં તો ઘણા લોકો આવતા હશો અને અહીં એક સંત કે આપણે મૂળદાસ બાપુ અમરેલીમાં થઈ ગયા, તો આપણે તેમની જગ્યાએ આજે જવાનું છે. આપણે એની જગ્યા વિઝિટ કરવાની છે. તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો. આ જગ્યા જે અમરેલીનો જે ટાવર રોડ છે તેની નજીક જે સોની બજાર છે ત્યાં આવેલી છે. તો અમારા વ્લોગમાં તમે લોકો બન્યા રહેજો. તો આજે આપણે મૂળદાસ બાપુનો સમગ્ર ઇતિહાસ કે તે ક્યાંથી આવ્યા, તેમણે અમરેલીમાં શું કર્યું એ બધું જોશું. વ્લોગમાં બન્યા રહેજો. આગળ તમને બધું બતાવું, ક્યાંથી તેનો રસ્તો છે, બધી વસ્તુ તમને બતાવું. આ છે અમરેલીનો ટાવર. ટાવરની ખૂબ જ નજીકમાં મૂળદાસ બાપુનું સમાધિ સ્થાન આવેલું છે. તો આજે આપણે એની વિઝિટ કરવાની છે. તો વ્લોગમાં તમે લોકો બન્યા રહેજો. ટાવર રોડથી ખૂબ જ નજીક તમને આડી શેરી બતાવું જ્યાંથી અંદર જવાનું છે. અમરેલીનો ટાવર છે તેની બાજુમાં પરીખ ભાણજી વલમાણીનું જે સોનીની જ્વેલર્સની દુકાન છે તેની ખૂબ જ નજીક અંદર જે આ શેરી જાય છે ત્યાં સંત મૂળદાસ બાપુની સમાધિ સ્થાન આવેલું છે. તો અમે પહોંચવા આવ્યા છીએ. તમે આ રસ્તો તમને બતાવ્યો કે તમારે અમરેલી આવો તો તમને પ્રોબ્લેમ ન પડે. અહીં છે સંત શ્રી મહાત્મા મૂળદાસ બાપુની જગ્યા, ચેતન સમાધિ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સંત શ્રી મહાત્મા મૂળદાસ બાપુની ચૈતન્ય સમાધિ. સૌરાષ્ટ્ર શબ્દમાં જેની સુંદરતા સમાયેલી છે. સૌરાષ્ટ્ર ગુજરાતનું ધબકતું હૈયું છે, જેના સાગરમાં એક છેડે હર હર મહાદેવના નાદથી સોમનાથની ધરતી જાગી ઉઠે છે, બીજા છેડે મોક્ષપુરી એટલે દ્વારકાના દ્વારકાધીશ બિરાજમાન છે. એવી સૌરાષ્ટ્રની ધરતી દેવાલયો અને સંત સુરાની પાવન ભૂમિ કહેવાય છે. જ્યારે સંતોની સંતવાણી અને સિંહની ડણકથી પરોઢ પામે છે. સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર લુહાર સમાજના ખોરડે ઈશ્વર કૃપાથી સંત સતીના અવતરણ થયા, જે લુહાર જ્ઞાતિના ગર્વની વાત છે. યોગી જોગી અને વિરલા જાણે જીરે. ખરેખર આધ્યાત્મ જ્ઞાનનો અટપટો ખેલ સમજાય. સતી લોયણ માતાએ પિતા ધના ભગત અને માતા રૂડીબાઈના કુખે ધર્મ ધારણ કરી રંગથી લઈ રાજા સુધીની માનસિકતા અજ્ઞાનતા દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પાથર્યો છે. આપણે હવે મૂળદાસ બાપુની જે ચેતન સમાધિ છે તેના પણ દર્શન કરશું. તો તમે જોઈ શકો છો સંત શ્રી મૂળદાસ બાપુની ચેતન સમાધિ. સતી લોયણ માતાએ પિતા ધના ભગત અને માતા રૂડીબાઈના કુખે જન્મ ધારણ કરી રંગથી લઈ રાજા સુધીની માનસિકતા અજ્ઞાનતા દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પાથર્યો છે. પોરબંદરની બાજુમાં ખોબા જેવડા બોખીરા ધામ ગામે 650 વર્ષ પહેલાં ઈશ્વરીય અંશ સંત શ્રી દેવખ તણખી દાદાએ અવતરણ કર્યું હતું. જૂનાગઢની બાજુમાં વસેલું મજવડી ગામ કર્મભૂમિ સાથે તપોભૂમિ બનાવી અને દીકરી સતી ધીરબાઈમાં સાથે ચૈતન્ય સમાધિ થયા. લુવારકોણમાં પ્રસિદ્ધ સંત દેવ તણખી બાપુનું અવતરણ સ્મારક દાદા અને સ્થાન તથા દાદા લીરબાઈમાંનું સમાધિ સ્થાન હજારો લુહાર ભાઈઓની આસ્થાનું પ્રતીક બન્યું છે. મહાસતી વાલબાઈમાં કચ્છ રાપરમાં ડાબરગઢ ગામે તપ કરી આત્મકલ્યાણ સાથે સમસ્ત સમાજનું કલ્યાણ ઈચ્છતા એકાંતવાસ સાથે સાધના કરી નખના નૈયા થકી તળાવનું નિર્માણ કર્યું. ઉનાના આમોદરા ગામે અવતરણ, જોલાપરથી મોભિયાણા કર્મભૂમિ અને અમરેલી તપોભૂમિ સાથે ચૈતન્ય સમાધિ સ્થાન એવા ચમત્કારિક સંત મૂળદાસ બાપુના ભજન આજે 350 વર્ષ પછી પણ લોકમુખે ગવાય છે. સંત મહાત્મા મૂળદાસ નરસિંહ મહેતાની અરળમાં 16 થી 17મી સદીના જાણીતા સંત કવિ છે. તો ગર્વ અનુભવાય છે. તેનું અંતકરણ શુદ્ધ અને સ્થિત એવા લુહાર કુળના મહાત્મા શ્રી મૂળદાસ બાપાની વાણીમાં સત્ય અને સામર્થ્ય છે. ત્યારબાદ હવે આપણે જે કુઈની વાત તમે લોકોએ સાંભળી હશે, તો આપણે ત્યાં જવાનું છે. આ તે જ કુઈ છે કે જ્યાં એક દીકરી પડવા આવી હતી અને મૂળદાસ બાપુએ તેને બચાવી હતી. કૂવો પૂરતી અબળાને બચાવવા જ્યારે સંત મહાત્મા મૂળદાસ બાપા તેનો હાથ પકડે ત્યારે દીકરી મૂળદાસ બાપાને કહે, મારું કલંક તમને અભડાવશે બાપ, મરવા દો મને. ત્યારે મૂળદાસ બાપા કહે છે, મોતીડા એરણે મંડાઈ માથે ઘણ કેરા ઘાવ, ફૂટે એ તો ફટક્યો કહેવાય, ખરાની ખરે ખબરું થાય. બાપા મૂળદાસના આ શબ્દો લોખંડની એરણ જેવું મજબૂત મનોબળ અને ખાનદાની કુમારી દર્શન કરાવે છે. જ્યારે મૂળદાસ બાપાની દુખિયારાની દીકરી ઉપર પોતાનો હાથ મૂકી દીકરીને આશરો આપી આશરા ધર્મ નિભાવવાની સાથે દીકરીનું કલંક પોતે
માટે ઓટી સ્ત્રીના રક્ષણ બન્યા. ઈશ્વર અને સંત તારવા બાવડા પકડે છે, પછી એ કલંકિત અબળા હોય કે સમાજ. તો આજ જે કુઈ છે કે જેમાં એક દીકરી પડવા આવી હતી, આ તમે જોઈ શકો છો. અત્યારે મૂળદાસ બાપુને અને હમણાં થોડાક ટાઈમ પહેલાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ અહીંયા જે આપણે મુક્તાનંદ સ્વામી થઈ ગયા, જે સ્ત્રી આમાં પડવા આવી હતી, ત્યારબાદ તેને મૂળદાસ બાપુએ બચાવી હતી. ને ત્યારબાદ આ હમણાં જે આપણે સ્વામિનારાયણ સંપ્રદાય મુક્તાનંદ સ્વામી મહાન સંત થઈ ગયા, ત્યારબાદ આ એણે અહીંયા મૂક્યું છે. તમે જુઓ, હું તમને વાંચીને બધું બતાવું છું. તમને જે વાત કરી કે જે મુક્તાનંદ સ્વામીની હું તમને થોડીક વાત કરવા માગું છું કે જ્યારે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી કર્મભૂમિ અમરેલી, શ્રી સ્વામિનારાયણ ભગવાનના અગ્રણી સંત સદગુરુ મુક્તાનંદ સ્વામી, તેમનું પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ હતું. તેઓ સંત થયા તે પહેલાં આ જગ્યાએ રહેતા હતા. મુકુંદદાસનું બાળપણ અમરેલી તથા અમરાપુરમાં વીત્યું હતું. અમરેલીના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંત મૂળદાસ બાપુના નામથી કોઈ પણ અજાણ નથી. સંતોના ઇતિહાસમાં મૂળદાસ બાપુની કથા સુવર્ણ અક્ષરે લખાયેલી. અહીં બાજુમાં રહેલ કૂવામાં આત્મહત્યા કરવા આવેલી ઉચ્ચ કુળની બાળકન્યા રતનબાઈને તેના ઉદરમાં રહેલા બાળક બચાવવા મહાત્મા મૂળદાસે પોતાની કીર્તિની કુરબાની આપી અને પોતાના સંતત્વની કસોટી એરણે ચડાવ્યું હતું. પોતે નિર્દોષ હતા છતાં લોકો તરફથી પ્રાપ્ત થયેલ ભયંકર અપમાન અને તિરસ્કાર હસ્તે મુખે પચાવી પાડ્યું હતું. આવું સાહસ તો મૂળદાસ બાપુ જેવા મોટા દિલના મહાત્મા જ કરી શકે. ક્ષમા, કરુણા અને સહનશીલતા અને શીત પ્રબળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે મહાત્મા મૂળદાસ બાપુ. રતનબાઈની કુખે એક દીકરીનો જન્મ થયો, તેનું નામ રાધાબાઈ રાખવામાં આવ્યું. મહાત્મા મૂળદાસ બાપુ એ સમયમાં રાધાબાઈના લગ્ન આનંદરામ નામના સારસ્વત બ્રાહ્મણ સાથે કરાવ્યા. મૂળદાસ બાપુના સત્સંગથી આનંદરામ અને રાધાબાઈના હૃદયમાં ભગવાનની ભક્તિ સોળે કળાએ ખીલી હતી. આનંદરામે અને રાધાબાઈ અમર પરના રામજી મંદિરની સેવા કરતા, રામાયણનું જ્ઞાન કરતા અને ગામ લોકોને સત્સંગ કરાવતા. એ સમય જતાં વિક્રમ સંવત 1814માં પોષ વદ સાતમના પવિત્ર દિવસે રાધાબાઈના કુખે અમરાપુરમાં એક મહાત્મા મુક્તાનંદ પ્રાગટ્ય થયું. તેનું નામ મુકુંદદાસ રાખવામાં આવ્યું. એ જ મુકુંદદાસ આગળ જતા મુક્તાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. અત્યંત રૂપવાન મુકુંદને બાળપણથી જ રામાયણનો ખૂબ સારો અભ્યાસ હતો. તેમના કંઠ અત્યંત મધુર હતો. બાળ મુકુંદે મૂળદાસ બાપુ અને તેમના પિતા આનંદરામ પાસેથી કાવ્યશાસ્ત્ર, સંસ્કૃત, વેદ, વ્રજભાષામાં રહેલી તુલસી સાહિત્યનું જ્ઞાન તેમજ ભક્તિના સંસ્કારો પ્રાપ્ત કર્યા હતા. બાળક મુકુંદના મુખ્યથી રામાયણનું શ્રવણ કરવું એ જીવનનો અનેરો લાવો હતો. તેઓ જ્યારે રામાયણની કથા કરતા ત્યારે બાઈઓ અને ભાઈઓની ભીડ જામતી. અમરેલીના સંત મૂળદાસ બાપુ જેવા મહાન પુરુષની કૃપાથી મૂળદાસ બાપુના અંતરમાં નાનપણથી જ મુમુક્ષતા પાંગળી હતી. સંસારની વિપરીત થયેલા મુકુંદદાસની ગૃહ ત્યાગ, ગુરુની શોધ અને સદગુરુના સમર્પણ એ બધું મુમુક્ષુ અને આદર્શ રૂપ છે. વળી આ અમરેલી શહેરના આંબાના ભક્તરાજ દેવસીભાઈ લુહાર તેમના પુત્રને પરણાવવા આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાનને શ્રેષ્ઠ રૂપે આવી માંડવો ચૂકવવાના નાણાં આપી ગયા એવો પરચો પૂર્યો. અહીં દર્શન આવનાર સંતો, ભક્તો અને સત્સંગની આ મુક્તાનંદ સ્વામીના કર્મભૂમિ આ સ્થાનના મહિમા જાણી દર્શન કરે એવા શુભ હેતુથી અમરેલીના મૂળદાસ બાપુ આશ્રમ મહાત્મા મૂળદાસ બાપુ ચેતન સમાધિ દ્વારા પ્રાંગણમાં પરમ પૂજ્ય સદ શ્રી જ્ઞાન જીવનદાસ સ્વામી કુંડળ ધામના પ્રેરણાથી સ્વામિનારાયણ મંદિર કુંડળ દ્વારા આ આરસ પથ્થરની અત્યંત નયનરમ્ય સ્મૃતિ છત્રીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસાદી સ્થાનના મહિમા સહિત નિદાન ભાવે દર્શન કરીએ તો પાપ બળી જાય છે. તો આ સુંદર મજાનું આપણે મૂળદાસ બાપુની જગ્યાના દર્શન કર્યા. સુંદર મજાની તમે જોઈ શકો છો. હું તમને ફરીથી મૂળદાસ બાપુના દર્શન કરાવું છું. જે આ નીચે જે છે તે જ મૂળદાસ બાપુના ચેતન સમાધિ છે. તેને જીવતા સમાધિ લીધી. તેમના ગુરુ લોહગીરી બાપુ જે ગોંડલમાં થઈ ગયા અને આજે મુક્તાનંદ સ્વામીનો આપણે હમણાં ઇતિહાસ સાંભળ્યો. આ તે મુક્તાનંદ સ્વામી આવી અનેક સૌરાષ્ટ્રમાં સંત થઈ ગયા, પણ આપણા અમરેલીમાં મહાત્મા મૂળદાસ બાપુનો આજે મેં તમને ઇતિહાસ
સંભળાવ્યું. તો આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સને ફોલો કરો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મૂળદાસ બાપુ.